हेलो विद्यार्थी मित्रों, आज चैप्टर 2 નો એક ઓર નવો ટોપિક સાર્થક સંખ્યાઓ અને સાર્થક અંકો વિશે જાણવાનું છે. સિગ્નિફિકન્ટ નંબર્સ કહેવાય છે. આપણે કોઈ પણ માપ લઈએ તો એ માપની ચોકસાઈ મર્યાદિત હોય. એનું કારણ શું છે કે આપણે કયું સાધન ઉપયોગમાં લીધું છે એના પર આધાર રાખે. જેમ કે માપપટ્ટીથી આપણે લંબાઈનું માપન કરીએ તો પોઈન્ટ પછી 1 અંક સુધીનું જ માપન થાય. વર્નિયર કેલિપર્સથી લો તો પોઈન્ટ પછી 2 અંક સુધી, અને સ્ક્રૂ ગેજ વાપરો તો પોઈન્ટ પછી 3 અંકનું ચોકસાઈ આવે. તો એ દરેક માપમાં કંઈક મર્યાદા હોય છે. હવે બીજું એક ઉદાહરણ લઈએ કે સેકન્ડ કાંટો ધરાવતી આપણી કાંડા ઘડિયાળ હોય, એનાથી આપણે સમય માપીએ તો 1 સેકન્ડ સુધીની ચોકસાઈ એમાં હોય. એટલે કે આપણે આ રીતે સમય આપી શકીએ કે 2:32 થઈને 13 સેકન્ડ થઈ, એવું એમાં મપાય. તો સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ હોય, જેમાં માત્ર મિનિટ કાંટો અને કલાક કાંટો 2 જ હોય, તો આપણે માપ નક્કી કરીએ એમાં કેટલા વાગ્યા એવું પૂછીએ તો પછી આવું જ કહેવું પડે કે 2:13 થઈ. પછી પાછળ કેટલી સેકન્ડ એ બતાવે જ નહીં. તો આપણી સેકન્ડ કાંટાવાળી કાંડા ઘડિયાળ છે એની લઘુત્તમ માપશક્તિ 1 મિનિટ થઈ કહેવાય, અને સેકન્ડ કાંટા વગરની જે ઘડિયાળ હોય એની લઘુત્તમ માપશક્તિ 1 મિનિટ કહેવાય. ઓકે, હવે સાર્થક અંકો શું છે એની વાત કરીએ છીએ. કે આપણે મીટર પટ્ટી લઈએ. નોર્મલ આપણે જે મીટર પટ્ટી છે જેમાં 1 સેન્ટીમીટરમાં 10 વિભાગ હોય છે, એ દરેક વિભાગનું મૂલ્ય 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર છે. એ આપણી માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ છે. હવે આપણે પેન્સિલની લંબાઈ માપવાનો એક પ્રયોગ કરીએ તો આપણને ખબર છે કે એનો એક છેડો તો 0 પર ગોઠવવો જ પડે. બીજો છેડો ધારો કે આ રીતનો 12.3 સેન્ટીમીટર અને 12.4 સેન્ટીમીટરની વચ્ચે ક્યાંક છે. આપણે ચિત્રથી જોઈએ તો જલ્દી ખ્યાલ આવશે. આવું કંઈક છે. આ જે છેડો છે એ 12.3 અને 12.4 સેન્ટીમીટરની વચ્ચે ક્યાંક મળ્યો. હવે શું થશે કે જેની નજીક લાગે એવું કે કોઈ એમ કે 12.3 સેન્ટીમીટર છે, કોઈને અહીંયા નજીક લાગતું હોય. કોઈને એમ લાગે કે આ 12.4ની નજીક છે તો એ 12.4 લખે, પણ વાસ્તવમાં એ 12.3 પણ નથી અને 12.4 પણ નથી. 12.3 કરતાં થોડું વધારે છે અને 12.4 કરતાં થોડુંક ઓછું છે. તો આપણે સાચું કયું ગણવાનું? તો એમાં પછી 12.338 એવું તો કોઈ 12.38 એટલે 38 એવું તો કોઈ લખે નહીં, કારણ કે એવું વંચાય જ નહીં. પણ ધારો કે આપણે એવું લખીએ તો આપણે અવલોકન હતું 12.3થી થોડું વધારે અને 12.4 સેન્ટીમીટરથી થોડુંક ઓછું. તો આપણને 12.4થી સહેજ જ ઓછું લાગતું હતું એટલે આપણે લખ્યું 12.38 સેન્ટીમીટર. હવે આ 12.3 અંદર વંચાતું હતું, પણ આ 8 લખ્યું છે એ વંચાતું હતું ના, કારણ કે એવા કોઈ વિભાગ અંદર હતા જ નહીં. તોય આપણે લખ્યું ઘરનું. તો આ જે 8 લખ્યું છે એના વિશે આપણે ચોક્કસ નથી, એ આપણે ગટ્ટે કટ્ટે લખેલું છે. આવું 12.3 તો કન્ફર્મ હતું જ. તો આ જે આંકડાઓ લખ્યા એમાં 1, 2 અને 3 આ તો ચોક્કસ છે જ કે એવું તો હતું જ, પણ આ જે 8 લખ્યું એ અચોક્કસ છે.
જેના વિશે આપણે કન્ફર્મ નથી. પણ એ ખોટું લખી નાખ્યું છે આશરે ખરું, પણ એમને લખી નાખ્યું એવું પણ નહીં ને. જો આપણે 12.3 સેન્ટીમીટર લખ્યું હોત તો અવલોકન જે વાંચવાવાળો વ્યક્તિ હોય અધર આપણા સિવાય, એને તો એમ જ લાગે કે એક્ઝેક્ટ 12.3 સેન્ટીમીટર જ હશે. જો આપણે 12.4 સેન્ટીમીટર લખ્યું હોત તો એને એમ લાગે કે એક્ઝેક્ટ 12.4 સેન્ટીમીટર છે. પણ આપણે આવું લખ્યું અને એને ખબર છે કે આપણે માપપટ્ટીથી અવલોકન લીધેલું છે, એટલે એમાં આ 8 તો આવવાનો પ્રશ્ન જ નથી. પણ એટલીસ્ટ એને એટલી તો ખબર પડે કે આ 12.3 અને 12.4ની વચ્ચે ક્યાંક છે. એક્ઝેક્ટ 12.38 નથી, પણ 12.3થી વધારે છે અને 12.4થી ઓછું છે. તો આ જે છેલ્લો અંક લખ્યો આપણે 8 વાળો એ અચોક્કસ છે. આગળના જે અંક છે 1 2 3 એ ચોક્કસ છે. તો આખી જે સંખ્યા લખી 12.38 સેન્ટીમીટર એ સાર્થક સંખ્યા કહેવાય. અને એમાં જે અંક છે 1 2 3 અને 8 આમને સાર્થક અંકો કહેવાય છે. મિત્રો ખાસ યાદ રાખવાનું, માત્ર એક જ અંક અચોક્કસ હોય અને એ પણ કયો? સૌથી એકમનો જે અંક છે જમણી બાજુવાળો છેલ્લો એ જ. તો આ સાર્થક સંખ્યા અને સાર્થક અંકો એની વ્યાખ્યા આ રીતે કરેલી છે કે માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો એટલે આ 1 2 3 ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યા એટલે આ અચોક્કસ એટલે આ 8, તો એની સાથે લખાતી સંખ્યા એટલે આ 12.38 લખ્યું ને આપણે એને સાર્થક સંખ્યા કહેવાય છે. અને એમાંના જે અંકો છે આ 1 2 3 8 એમને સાર્થક અંકો કહેવાય છે. માપ દર્શાવતી કોઈ એક સંખ્યામાં ચોકસાઈપૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા છેલ્લા અંક સાથે, જેને આપણે એકમનો અંક કહીએ, આમ એકમ, દશક, 100, 1000 એવું કહીએ ને, તો એ એકમના અંક સાથે લખાતી સંખ્યા એને સાર્થક સંખ્યા અને એવા અંકોને સાર્થક અંકો કહેવાય છે. ઓકે, હવે માપન આપણે કરીએ એમાં જેટલા વધારે સાર્થક અંકો હોય એટલું ચોકસાઈપૂર્વકનું માપ કહેવાય. 12.3માં સાર્થક અંકોની સંખ્યા 3 છે અને 12.38માં સાર્થક અંકોની સંખ્યા 4 છે. આ 8 છે એ ભલે અચોક્કસ છે પણ એનો કંઈક મિનિંગ તો છે જ. તો આના કરતાં આ અવલોકન વધુ ચોક્કસ છે એવું કહેવાય. ઓકે, હવે કયા અંકોને સાર્થક અંકો કહેવા અને કોને સાર્થક અંકો ના કહેવાય એના નિયમો છે. મિત્રો, આ નિયમો બરાબર યાદ રાખજો, કારણ કે દાખલાઓમાં આનો ઉપયોગ કરવાનો રહેશે. તો એ નિયમો કયા છે એ તો સૌથી પહેલાં, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. મિત્રો, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના, નોન ઝીરો. 1 2 3 4 5 6 7 8 9. તો એ બધા અંકો સાર્થક અંકો છે. એ ગમે તે સ્થાને હોય, એ પોઈન્ટ પહેલાં હોય કે પોઈન્ટ પછી હોય કે ગમે તે હોય, એ બધાને સાર્થક અંકો કહેવાય. દાખલા તરીકે આપણને કોઈ માપ આપેલું છે 125.63 ગ્રામ, તો આ એક સાર્થક સંખ્યા થઈ. એમાં સાર્થક અંકો કેટલા? તો 5. કયા કયા? તો 1 2 5 6 3. પોઈન્ટ પહેલાં છે કે પછી છે એવું કશું વિચારવાનું નહીં. એટલે નોન ઝીરો અંકો છે બધા શૂન્યેતર, એ બધા જ સાર્થક અંકો કહેવાય છે.
એનો મતલબ કે હવે બાકીના જેટલા નિયમો છે એ બધા 0 માટેના છે. તો એ શૂન્ય અંકો છે એ કયા સ્થાને છે, પોઈન્ટ પહેલાં છે કે પછી છે કે વચ્ચે છે, ક્યાં છે, એ અનુસાર એને સાર્થક અંક કહેવાય અથવા ના કહેવાય. તો હવે બાકીના નિયમો છે એ 0 માટેના છે, બરાબર ધ્યાન રાખજો. બીજો નિયમ શૂન્ય માટેનો છે. બે શૂન્યેતર અંકોની વચ્ચેના બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. તો આપણને આવી એક સંખ્યા આપેલી છે 125.004 સેન્ટીમીટર. તો આ 1, 2, 5 અને 4 એ તો સાર્થક અંક છે જ, આપણને ખબર જ છે, કારણ કે એ તો નોન ઝીરો છે. આ બે મીંડાનું શું? તો નિયમ છે બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંકો છે. તો આ જે બે ઝીરોઝ છે એ આ 4 અને આ 5ની વચ્ચે છે, પોઈન્ટ નહીં જોવાનું. પણ આ બે મીંડાઓ છે એ બે બોડીગાર્ડવાળા મીંડા કહેવાય, કારણ કે એની આજુબાજુ બે શૂન્યેતર અંકો છે. એટલે આ બે અંદરના જે મીંડાઓ છે એમને સાર્થક અંકો કહેવાય. તો મિત્રો આ જે સંખ્યા છે એની અંદર સાર્થક અંકો કેટલા? તો 1, 2, 5, 0, 0, 4. એટલે આવા ટોટલ 6 સાર્થક અંક કહેવાય. 2 વખત 0 આવે તો એ બંને ગણવાના પછી. એટલે આવા 6 સાર્થક અંક છે. ટૂંકમાં શુદ્ધ ગુજરાતીમાં યાદ રાખવાનું, આ બોડીગાર્ડવાળા જે 0 હોય જેની આજુબાજુ શૂન્યેતર અંકો હોય એ સાર્થક અંક કહેવાય. એ વચ્ચે પોઈન્ટ આવે છે કે નહીં એવું કશું જોવાનું નહીં. ઓકે, હવે બીજા નિયમો જોઈએ. ઓકે, હવે ત્રીજો નિયમ આપણે કરીએ છીએ. જો સંખ્યા 1 કરતાં નાની હોય, એટલે 0 પોઈન્ટ સમથિંગ વાળી કહીએ ને, તો દશાંશ ચિહ્નની જમણી તરફના પરંતુ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. સમજીએ શું છે. કે ધારો કે આવી 1 કરતાં નાની સંખ્યા આપેલી છે, 0.001507. તો આ જે 07માં જે 0 લખેલો છે એ સાર્થક અંક કહેવાય. નિયમ નંબર 2. આ એ બોડીગાર્ડવાળો 0 છે ને. આગળના જે મીંડાઓ છે આ અંડરલાઇનવાળા એ સાર્થક અંકો ના કહેવાય. જમણી તરફના શૂન્યેતર અંકની, તો આમ જાઓ તો પહેલો શૂન્યેતર અંક 1 આવ્યો, એની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો આ જે 1 છે એની ડાબી બાજુ આ બધા જે ઝીરોસ છે એ સાર્થક અંકો નથી. તો આ જે સાર્થક સંખ્યા આપેલી છે એમાં સાર્થક અંકો કેટલા? તો 1507. આ 4 છે. 7 આંકડાની સંખ્યા છે એવું નહીં સમજવાનું. આ આગળના મીંડા છે એ સાર્થક અંક ના કહેવાય. 1 કરતાં નાની સંખ્યા હોય તો ડાબી બાજુના 0ને સાર્થક અંકો નહીં ગણવાના. ઓકે, ચોથો નિયમ કરીએ. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં, પૂર્ણાંક સંખ્યા હોય પોઈન્ટ વગરની, એમાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. દાખલા તરીકે આપણે આવું લખીએ તો 132, એમાં તો 3 જ સાર્થક અંક છે અને મીંડા છે જ નહીં. પણ આવું લખેલું હોય 132 ને પછી પાછળ 2 મીંડા છે, એટલે આ મીટરનું સેન્ટીમીટર કર્યું છે. તો આ અંતિમ શૂન્યેતર અંક કયો છે? આમાં 2. શૂન્ય સિવાયનો હોય એવો છેલ્લો. એની જમણી તરફના જે શૂન્યાંકો છે એટલે આ છેલ્લા મીંડાઓ, એને સાર્થક અંકો ના કહેવાય. તો આમાં સાર્થક અંકો 3 છે, તો આમાં પણ 3 જ છે.
આ સેન્ટીમીટરનું મીટર કરો એટલે એક ઓર મીંડું આવે, પણ સાર્થક અંક એટલા ને એટલા જ રહે. એટલે આ 3 એ 3માં સાર્થક અંકની સંખ્યા 3 3 3. કયા કયા? 1 3 2. ઓકે, ટૂંકમાં જમણી બાજુવાળા મીંડા સાર્થક અંકો નથી. 5મો નિયમ કરીએ. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા એટલે પોઈન્ટ વાળી સંખ્યા, એમાં 1 કરતાં મોટી નાની બધી ગણવાની છે. એના અંતિમ શૂન્યેતર અંક પછીના બધા શૂન્યાંકો સાર્થક અંકો છે. દાખલા તરીકે આપણને આવી એક સંખ્યા આપી છે 7.900. તો આ પોઈન્ટની પછીની સંખ્યામાં પાછળ મીંડા છે તો એ સાર્થક અંક કહેવાય. પોઈન્ટ વગરની સંખ્યામાં પાછળવાળા મીંડા સાર્થક અંકો ના કહેવાય, પણ પોઈન્ટવાળી સંખ્યામાં પાછળવાળા મીંડા સાર્થક અંકો કહેવાય. તો આમાં કેટલા સાર્થક અંક થયા? તો 7900 4. ને આવું લખ્યું હોય 0.07900, તો આ ડાબી બાજુવાળા જે ઝીરોસ છે એને સાર્થક અંક ના કહેવાય નિયમ 3 પ્રમાણે. પણ આ પોઈન્ટવાળી સંખ્યા છે એટલે પાછળવાળા મીંડાને સાર્થક અંકો કહેવાય. એટલે આ બંનેમાં 4 4 સાર્થક અંકો છે, જે આ બોલ્ડ બતાવેલા છે, ડાર્ક એ. ઓકે, અચ્છા. માત્ર સંખ્યાના એકમ બદલવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. હવે કોઈ આવું માપ લખીએ કે 4.700 મીટર, તો આમાં સાર્થક અંકો કેટલા? તો 4 અને 7 તો છે જ, પણ પોઈન્ટવાળી સંખ્યા છે એટલે પાછળના 2 મીંડા પણ સાર્થક અંક છે. આમાં કેટલા? તો એમાં પણ 4 ગણાય, કારણ કે પોઈન્ટવાળી સંખ્યા છે. આમાં એવું નહીં ગણવાનું, આ તો ખાલી એકમ જ ધ્યાનમાં લીધેલું છે, એટલે પોઈન્ટવાળું જોવાનું નથી આપણે. તો આ બબ્બે જ ગણવાના છે. 4.7, આ 4 અને 7, આમાં પણ 4 અને 7 ને આમાં 4 અને 7. આમાં ખાલી એકમ ચેન્જ કર્યા. જુઓ, મીટરનું સેન્ટીમીટર કર્યું એટલે આને 100 વડે ગુણ્યા, પછી સેન્ટીમીટરના મિલીમીટર કર્યા એટલે 10 વડે ગુણ્યા, પછી કિલોમીટર કર્યા તો આ મીટરના કિલોમીટર કરવું હોય તો 1000 વડે ભાગ્યા. તો એકમ ચેન્જ કરવાથી સાર્થક અંકો બદલાય નહીં, એ જેટલા હોય એટલા જ રહે એમ. ઓકે, હવે આ બધું પોઈન્ટની માથાકૂટમાં ના પડવું હોય તો એક સસ્તો ઇલાજ છે. કોઈ પણ સંખ્યા હોય એને આ સ્વરૂપમાં લખી દેવાની, a × 10⁻⁵. આનો મતલબ શું થાય? આ a જે છે એ 1 થી 10 વચ્ચેની કોઈ સંખ્યા લઈ લેવાની, અને આ b છે એ 10ની ઘાતાંક છે. એ ઘાતાંક ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. દાખલા તરીકે આપણે આ સંખ્યા છે, આને આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય 1.570 × 10⁻³ એમ. આને લખવું હોય સપોઝ તો 1.32 × 10⁵. આને લખવું હોય તો 1.32 × 10⁵. ઓકે, તો આ આગળવાળી જે સંખ્યા છે 1 થી 10 વચ્ચે હોવી જોઈએ, અને આ જે ઘાતાંક છે એ અહીંયા b, એ ધન ઘાતાંક પણ હોઈ શકે અને ઋણ ઘાતાંક પણ હોઈ શકે. તો મિત્રો આનો ફાયદો શું છે? તો આ જે ઘાતાંક છે એ પદ જોવાનું જ નહીં, અને આમાં કેટલા સાર્થક અંકો છે એ જોઈ લેવાનું. તો આમાં કેટલા છે? તો 1 2 3. આ તો બોડીગાર્ડવાળો 0 થયો ને, એટલે આ 3 સાર્થક અંક બસ. એટલે આવું કશું વિચારવાનું નહીં, આ 10⁻² કેટલા છે એ જોવાનું નહીં. એટલે આ સસ્તી રીત છે. બીજું, અમુક સૂત્રો હોય છે જેમાં ગુણાકારમાં કે ભાગાકારમાં કોઈ સંખ્યા હોય, એ માપ ના હોય પણ કોઈ સંખ્યા હોય નિશ્ચિત, તો એ નિશ્ચિત સંખ્યાઓ હોય એને અનંત સાર્થક અંકો હોય છે.
દાખલા તરીકે આપણે વ્યાસનું સૂત્ર લખીએ 2πr, વ્યાસને d પણ કહે છે, s પણ કહેવાય છે. તો આ 2πr છે તો પરિઘ કહેવાય ને, વ્યાસ થોડો થાય, પરિઘ કહેવાય. આપણે વ્યાસ હટાવી દઈએ. ચલો, ઓકે, વ્યાસ નહીં પણ પરિઘનું સૂત્ર છે. તો 2πr માં આ જે 2 છે એ ફિક્સ સંખ્યા છે. તો એને 2.0 લખો કે 2.00 લખો કે 2.00000 ગમે એ લખો, તો આ બધાનું મૂલ્ય તો એમનું એમ જ રહે છે અને એને એકમ હોય જ નહીં, કારણ કે એ તો સંખ્યા છે. એટલે સાર્થક અંકો નક્કી કરતી વખતે આપણે આ 2 ને ધ્યાનમાં લેવાનો નહીં. આનો મતલબ આવો થાય છે. ઓકે, હવે મિત્રો આપણે જે માપ લઈએ એનું કંઈક તો કરીએ, પછી ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી. તો એ ગુણાકાર અને ભાગાકાર કરીએ તો સાર્થક અંકોની સંખ્યા કેવી રીતે નક્કી કરવાની એના નિયમો છે. આપણને ખબર છે કે સાર્થક સંખ્યા હોય એમાં અમુક ચોક્કસ અંકો હોય અને જમણી તરફનો સૌથી છેલ્લો જે અંક છે એ અચોક્કસ હોય. તો ચોક્કસ અને છેલ્લો એક અચોક્કસ પણ અર્થપૂર્ણ અંક હોય એ સાથે લખાતી સંખ્યા એને સાર્થક સંખ્યા કહેવાય અને એમાં રહેલા અંકોને સાર્થક અંકો કહેવાય. હવે એ જે સાર્થક સંખ્યા છે, ધારો કે આવી કોઈ સાર્થક સંખ્યા છે, એમાં 2, 6 અને 1 આ ચોક્કસ હોય, આ 3 છે એ અચોક્કસ હોય. તો આ સાર્થક સંખ્યા છે એને આપણે બીજી કોઈ સાર્થક સંખ્યા સાથે ગુણીએ અથવા ભાગીએ તો ફાઇનલ જે જવાબ આવે એ પણ એમાં પણ અચોકસાઈ હોય જ, કારણ કે અચોક્કસ અંકવાળી સંખ્યા સાથે ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો જવાબ પણ અચોક્કસ જ આવે. તો એમાં કેટલા સાર્થક અંકો રાખવાના એની વાત હવે કરવાની છે. તો કોઈ પણ સંખ્યાનો અચોક્કસ અંક સાથેનો ગુણાકાર પણ અચોક્કસ જ હોય. તો ફાઇનલ જવાબમાં કેટલા સાર્થક અંક રાખવાના એનો નિયમ છે કે પરિણામમાં ફક્ત એક જ અચોક્કસ અંક રાખવામાં આવે એ નક્કી છે. જેમ આમાં 2, 6 અને 1 તો ચોક્કસ છે, આ સૌથી છેલ્લો અંક છે એ અચોક્કસ છે. તો ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા કરીએ તો સાર્થક અંક કયા ધ્યાનમાં લેવાના અને કયા નહીં લેવાના એની વાત આવે. તો આ નિયમ કે આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો અંતિમ પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. આખી રકમ ધ્યાનમાં નથી લેવાની. જોઈએ કે આવી કોઈ તકતીની લંબાઈ પહોળાઈ માપવાનો આપણે પ્રયોગ કર્યો અને તકતીની પહોળાઈ ધારો કે આપણને મળી 2.613 સેન્ટીમીટર અને લંબાઈ મળી 1.2 સેન્ટીમીટર. મિત્રો આ જે માપ લીધેલું છે એ સ્ક્રૂ ગેજની મદદથી લીધેલું ગણાય, કારણ કે એમાં પોઈન્ટ પછી 3 અંક છે, અને આ સાદી માપપટ્ટીથી લીધેલું હોય એટલે પોઈન્ટ પછી 1 અંક છે. હવે આપણને કીધું છે કે આ તકતીનું ક્ષેત્રફળ શોધો, તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે આ લંબાઈ પહોળાઈનો ગુણાકાર કર્યો, કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળ્યો 3.1356 સેન્ટીમીટર સ્ક્વેર. તો આટલા બધા આંકડાનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે આમાં
અચોક્કસ અંક 3 હોય અને આમાં અચોક્કસ અંક 2 હોય તો ગુણાકાર કરવાથી જે જવાબ મળ્યો એમાં બધા અંકો ચોક્કસ ના જ હોય. તો નિયમ શું છે? લઘુત્તમ સાર્થક અંકો ધરાવતી સંખ્યા વિચારવાની. આ બેમાંથી ઓછામાં ઓછા સાર્થક અંક જોવાના. તો આમાં કેટલા સાર્થક અંકો છે? 1 2 3 4. આમાં 1 અને 2. તો ફાઇનલ જવાબમાં 2 જ સાર્થક અંક રાખવાના છે. તો આ જે આપણને ગુણાકાર મળ્યો એમાં 2 જ સાર્થક અંકો રાખવાના. આ બાજુથી 2 નહીં, આ બાજુથી 2, આગળથી. તો આ 3 અને 1 એ રાખવાના છે. તો પાછળવાળા એમને ઉડાડી દેવાના એવું નહીં, એના માટે રાઉન્ડ ઓફના નિયમો છે, એ આપણે કરીએ છીએ પછી, પણ અત્યારે એનો ઉપયોગ કરવાનો છે. આ બધું ઊંધી ગંગા ચાલે છે આપણામાં. બુકમાં એવું કર્યું છે, પહેલાં ઉપયોગ કર્યો છે રાઉન્ડ ઓફનો, પછી છેલ્લે નિયમો આપ્યા છે. કંઈ નહીં, આપણે સિમ્પલ જ છે, કરી દઈએ છીએ. તો આપણે 3 અને આ પોઈન્ટ પછી 1, એટલે આ 2 અંક રાખવા છે. એટલે આ 3, 5 અને 6 હટાવવા છે, તેમને ઉડાડી નહીં દેવાના. જે અંક દૂર કરવો હોય એ જો 5થી મોટો હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. તો આ 6 હટાવવો હોય તો આ અહીંયા આગળ 1 ઉમેરવું પડે, કારણ કે આ 5થી મોટું છે. એટલે આ 6 હટી જાય, પણ 5નો 6 થઈ જાય ને પછી. હવે એ 6ને હટાવવો છે તો એ 5થી મોટું છે, એટલે આગળ 1 ઉમેરી દો, એટલે આ 4 થઈ જાય, અને આ 2 હટી ગયા, એટલે આ 3.14 થયું. પછી 4ને હટાવવો છે તો એ 5થી નાની સંખ્યા છે, હટાવી દેવાની. 5થી મોટું હોય તો આગળ 1 ઉમેરવાનું, અને 5થી નાનું હોય તો ઉડાડી દેવાનું. એટલે આ 3.1 થઈ ગયું. એટલે રાઉન્ડ ઓફ કર્યા પછી આવું લખાય. આમાં 4 સાર્થક અંક છે, આમાં 2 સાર્થક અંક છે, એટલે જવાબમાં પણ 2 સાર્થક અંક રાખવાના. ઓકે. હવે ભાગાકારનું ઉદાહરણ કરીએ. કે ધારો કે આપણે ઘનતાનો માપવાનો પ્રયોગ કરીએ છીએ, તો આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એક પદાર્થનું દળ આપણે માપ્યું 3.523 ગ્રામ અને કદ માપ્યું 1.47 સેન્ટીમીટર ક્યુબ. મિત્રો, આમાં સાર્થક અંકો કેટલા છે? 4. આમાં કેટલા છે? 3. તો ફાઇનલ જવાબમાં કેટલા સાર્થક અંક રાખવાના? તો આ બેમાંથી ઓછા જેના હોય, આના છે 3, તો જવાબમાં 3 સાર્થક અંક રાખવાના. હવે આપણે ઘનતા શોધવા માટે દળ ભાગ્યા કદ કરીને કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ તો 2.429652552 પાછળ બીજું બહુ આવે, એટલું બધું નહીં રાખવાનું. રાઉન્ડ ઓફ કરીને 3 અંક રાખવાના, આ બાજુથી 3, તો આ પાછળવાળા બધા હટાવવા પડે. તો રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે આ 2 હટાવી દેવાનું. 5 હોય તો આગળ જોવાનું કે એની આગળ એકી સંખ્યા છે તો 1 ઉમેરી દેવાનું, બેકી સંખ્યા હોય તો નહીં ઉમેરવાનું. આવા રાઉન્ડ ઓફના નિયમો છે. તો આ 5 હટાવવો હોય તો આગળ એકી છે, એટલે આ 5નું 6 કરવું પડે. પછી 6ને હટાવવો હોય તો આગળ 1 ઉમેરવું પડે, કારણ કે એ 5થી મોટી છે, એટલે આ 7 થઈ જાય. પછી 7ને હટાવવો હોય તો આમાં 1 ઉમેરવું પડે, એટલે આ 10 થઈ જાય. એટલે આ બધી અહીંયા 3 થઈ જાય. પછી આ 0 થઈ જાય, એટલે ઉડાડી દેવાનું. એટલે આ 2.43 સેન્ટીમીટર ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ આવે, એવું એકમ ખોટો લખ્યો છે. સુધારી દઈએ આપણે. આવું થાય મિત્રો, बड़े बड़े काम में छोटी छोटी गलतियां होती रहती है. ग्राम गंदू लागे છે. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ સમજી લેવાનું. ઓકે. ઓકે મિત્રો, હવે જેમ ગુણાકાર ભાગાકાર માટે સાર્થક અંકના નિયમો કર્યા, એવા સરવાળા બાદબાકીના નિયમો કરવાના છે.
કે આ નિયમ આપેલ સાર્થક સંખ્યાઓમાં બધા જ અંકો પૂર્ણાંક સંખ્યા જ હોય તો એમના સરવાળા બાદબાકી સામાન્ય રીતે જ કરવા. મતલબ કે આપણે 15 + 5 કરવું હોય તો 20, એમાં કોનામાં કેટલા સાર્થક અંકો હતા અને એવું બધું વિચારવાનું નહીં, નોર્મલી જેમ કરતા હોય એમ જ. એટલે નિયમ ક્યારે ઉપયોગ કરવાનો? જ્યારે પોઈન્ટવાળી સંખ્યાઓ હોય ત્યારે. તો નિયમ શું છે? આપેલ સાર્થક સંખ્યાઓમાંથી જેનો સરવાળો કે બાદબાકી કરવાની હોય એ સંખ્યાઓમાં દશાંશ સ્થાન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ સ્થાન પછી દર્શાવવા. મિત્રો, આ ખાસ યાદ રાખવાનું. ગુણાકાર ભાગાકારમાં આખી રકમમાં સાર્થક અંકો જોતા હતા. પહેલી સંખ્યામાં 4 સાર્થક અંક હોય અને બીજામાં 2 સાર્થક અંક હોય તો જવાબમાં 2 સાર્થક અંક રાખવાના. એ આખી રકમમાં જોતા હતા. આમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક છે એ જોવાનું અને ઓછામાં ઓછા જે હોય એ જવાબમાં રાખવાના. ઉદાહરણ કરીએ એટલે આઈડિયા આવશે. આપણને 3 અવરોધો આપ્યા છે, R1, R2, R3. R1નું મૂલ્ય છે 5.67 ઓહ્મ, તો એમાં પોઈન્ટ પછી 2 સાર્થક અંક છે. R2નું મૂલ્ય છે 12.345 ઓહ્મ, એમાં પોઈન્ટ પછી 3 સાર્થક અંકો છે. R3નું મૂલ્ય છે 0.7 ઓહ્મ, એમાં પોઈન્ટ પછી 1 જ સાર્થક અંક છે. હવે આપણને એવું કીધું હોય કે આના શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય કેટલું? યાદ છે? 10મામાં ભણે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર R = R1 + R2 + R3 કરવું પડે. તો કેલ્ક્યુલેટરથી આપણે આ 3 એ 3નો સરવાળો કર્યો તો આવો આવ્યો 18.715 ઓહ્મ. પણ આમાં બધા અંકો ચોક્કસ ના હોય એટલે આપણે એને રાઉન્ડ ઓફ કરવું પડે. તો નિયમ પ્રમાણે શું છે? પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય એટલા અંતિમ પરિણામમાં દર્શાવવાના છે. તો આમાં પોઈન્ટ પછી 2 સાર્થક અંકો છે, આમાં પોઈન્ટ પછી 3 સાર્થક અંકો છે, આમાં પોઈન્ટ પછી 1 જ સાર્થક અંક છે. એટલે ફાઇનલ આન્સરમાં પોઈન્ટ પછી 1 જ સાર્થક અંક રાખવાનો. તો એનો મતલબ આ 1 અને 5ને હટાવવા પડે. તો 5ને હટાવવું હોય તો રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે આગળની સંખ્યા જોવાની, એકી છે તો એમાં 1 ઉમેરી દેવાનો. એટલે આ 5 હટાવો એટલે શું થઈ જાય? હવે 18.72. હવે 2ને હટાવો છે તો એ 5થી નાનો છે એટલે હટાવી દેવાનો. એટલે 18.7 ઓહ્મ જવાબ મળ્યો. એ ફાઇનલ આન્સર. ખ્યાલ આવે શું કર્યું? આમાં પોઈન્ટ પછી 2 સાર્થક અંક છે, આમાં પોઈન્ટ પછી 3 સાર્થક અંક છે, આમાં પોઈન્ટ પછી 1 જ સાર્થક અંક છે. એટલે સૌથી ઓછામાં ઓછા પોઈન્ટ પછી સાર્થક અંકો આમાં છે એટલે જવાબમાં પણ એટલા જ રાખવાના. 7 રાખવાનું એવું નહીં. પોઈન્ટ પછી 1 આંકડો તો પોઈન્ટ પછી 1 આંકડો એવું. આ તો બાય ચાન્સ 7 આવી ગયા છે. ઓકે, હવે રાઉન્ડ ઓફના નિયમો આવ્યા. જો આવું ઉલટી ગંગા. પહેલો નિયમ, આપેલ સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય એટલે હટાવવો હોય એ 5 કરતાં ઓછો હોય તો એની પહેલાંની અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં એટલે હટાવી દેવાનો. દાખલા તરીકે આપણને એક સંખ્યા આપી છે 10.743. તો આને આપણે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવીશ. તો આ બાજુથી 3 અંકો રાખવાના છે, એનો મતલબ આપણે આ 3 અને 4ને હટાવવા પડે. તો 3ને હટાવવા છે, 5થી નાનું છે તો હટાવી દેવાનું. પછી 4નો વારો, 4 પણ 5થી નાનો છે એટલે હટાવી દેવાનો. એટલે 10.7 સેન્ટીમીટર થાય. એટલે આ જ ફાઇનલ આન્સર. ઓકે, એટલે પોઈન્ટ પછી
પોઈન્ટ પછી એવું વિચારો નહીં, આને આપણે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું, એટલે આ છેલ્લા 2 આંકડાને હટાવવાના, અને એ બંને 5થી નાના છે એટલે સીધા હટાવી દીધા. હવે બીજો નિયમ, સંખ્યામાંથી જે અંક કાઢી નાખવો હોય એ 5 કરતાં વધુ એટલે મોટો હોય તો આગળના અંકમાં 1 ઉમેરવાનો. દાખલા તરીકે 10.68 સેન્ટીમીટર સંખ્યા આપીશ, તો આપણે આને 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવી હોય તો આ 1, 2, 3 રાખવાના છે, એટલે આ 8ને હટાવવો પડે, તો એ 5થી મોટું છે, તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો, એટલે આ 6 છે તો 7 કરી દેવાના, એટલે એ 10.7 સેન્ટીમીટર થઈ જાય. ઓકે, હવે જે અંક કાઢી નાખવો હોય એ 5 જ હોય તો એના માટે 2 ઓપ્શન. જો એની આગળનો અંક, એટલે જે 5 આપણે હટાવવો છે એની આગળનો અંક એકી હોય તો એમાં 1 ઉમેરી દેવાનો, અને બેકી હોય તો કંઈ નહીં ઉમેરવાનું. દાખલા તરીકે આ સંખ્યા છે 10.55 સેન્ટીમીટર, એને આપણે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવીશ, તો આ છેલ્લો 5 હટાવવો પડે, તો એની આગળ જોવાનું કે એમાં 5 છે એ એકી સંખ્યા છે એટલે એમાં 1 ઉમેરવું પડે, એટલે આ 5 હટાવો તો આને પછી 10.6 સેન્ટીમીટર લખવું પડે. ઓકે, એવી જ રીતે આ 10.45 સેન્ટીમીટર છે, આને આપણે 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવીશ, તો આ છેલ્લા 5ને હટાવવો છે, તો આગળની સંખ્યા જોવાની 4 છે એ બેકી છે તો કશું નહીં ઉમેરવાનું, 5 હટાવી દેવાનું, એટલે 10.4 સેન્ટીમીટર થઈ જાય. હા, એટલે 3 નિયમો શું, જે સંખ્યા આપણે દૂર કરવી છે, જે અંક દૂર કરવો હોય છેલ્લો દૂર, એ જો 5થી નાનો હોય તો હટાવી દેવાનો, 5થી મોટો હોય તો આગળ 1 ઉમેરીને હટાવવાનો, 5 જ હોય તો આગળની સંખ્યા એકી હોય તો 1 ઉમેરીને હટાવવાનો, બેકી હોય તો એમને હટાવી દેવાનો. ઓકે, એટલે આ રાઉન્ડ ઓફના નિયમો થઈ ગયા. કે મિત્રો, એક નાનકડી દાખલી, આપણે જે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો કર્યા એનો ઉપયોગ. તો નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંકો નક્કી કરો. પહેલું છે 0.007 મીટર સ્ક્વેર. તો 1 કરતાં નાની સંખ્યાનો નિયમ કરેલો, તો આ 1 કરતાં નાની છે ને, એમાં પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો ના કહેવાય. તો આ 000 છે એ સાર્થક અંક ના કહેવાય, 7ને કહેવાય, એટલે કેટલા સાર્થક અંકો થયા? 1. ઓકે, બીજું 2.64 × 10⁻²4 kg. તો આપણે વાત કરી કે 10⁻² વાળું હોય તો એની ઘાતાંક ધન હોય ઋણ હોય આપણે કંઈ વિચારવાનું નહીં, માત્ર અહીંયા જોવાનું. 2, 6 અને 4 આ તો બધા શૂન્યેતર અંકો છે 1 થી 9 સુધીના, એટલે એ તો ગમે તેમ લખેલા હોય પોઈન્ટ પહેલાં પછી ગમે તે, એ બધા સાર્થક અંકો કહેવાય છે. એટલે આ 2, 6 અને 4 હવે 3 સાર્થક અંકો થયા. ઓકે, 0.2370 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો મિત્રો, પોઈન્ટવાળી સંખ્યા એટલે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો આગળના મીંડા તો સાર્થક અંક ના કહેવાય, પણ અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકોને સાર્થક અંકો કહેવાય. તો આમાં સાર્થક અંક કયા કયા થયા? 2, 3, 7, 0, એટલે કેટલા? 4. આગળનું મીંડું નહીં. ચાલો, 6.320 જૂલ. આ પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે એટલે પાછળના મીંડા સાર્થક અંકો કહેવાય. તો આમાં પણ 6, 3, 2 અને 0 એવા 4 સાર્થક અંક થયા. 6.032 ન્યૂટન પર મીટર સ્ક્વેર.
તો આ બોડીગાર્ડવાળો 0 છે, બંને બાજુ શૂન્યેતર અંકો છે, એટલે વચ્ચેના જે શૂન્યાંકો હોય એ સાર્થક અંકો કહેવાય. એટલે આમાં પણ 6, 0, 3, 2 4 સાર્થક અંક થયા. ઓકે, 0.000603 મીટર સ્ક્વેર. તો આ 1 કરતાં નાની સંખ્યા છે, એમાંનો પ્રથમ શૂન્યેતર અંક 6 છે, એની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો ના કહેવાય. અને આ તો બોડીગાર્ડવાળો 0 એટલે એ કહેવાય. તો કયા થયા? 6, 0, 3, 2 કેટલા? 4. ઓકે, સિમ્પલ. મિત્રો હવે એક બીજો દાખલો છે, ઉદાહરણનો 13મો દાખલો. કોઈ ઘનની બધી જ બાજુનું માપ 7.203 મીટર છે, એટલે સમઘન હોય. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ, એટલે એની બધી જ સપાટીઓનું કુલ ક્ષેત્રફળ અને એનું કદ શોધો, સાર્થક અંકો ધ્યાનમાં રાખીને. તો ધારો કે આવો એક સમઘન છે, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું L જ છે, અને Lનું મૂલ્ય આપણને આપ્યું છે 7.203 મીટર. તો મિત્રો સમઘનને બધી જ સપાટીઓ આવી ચોરસ ચોરસ હોય, તો દરેક સપાટીનું ક્ષેત્રફળ ગણીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે L ગુણ્યા L એટલે L² થાય. આવી કેટલી સપાટી હોય? તો આ આગળ, પછી એક પાછળ હોય, પછી આજુ બાજુ, ઉપર અને નીચે, ટોટલ 6 સપાટીઓ હોય. દરેક સપાટીનું ક્ષેત્રફળ L² છે, એવી 6 સપાટી હોય એટલે સમઘનનું પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? 6L². ઓકે, તો 6 × L² એટલે 7.203 નો હોલ સ્ક્વેર. તો આ કેલ્ક્યુલેટરથી ગણતરી કરી તો 311 પોઈન્ટ આવું કંઈક આવ્યું. આવું આટલું મોટું લખવાનો કોઈ મિનિંગ નથી. તો અહીંયા આપણે આ સ્ક્વેરને ગુણાકાર કર્યો. તો મિત્રો આ 6 તો સ્ટાન્ડર્ડ સંખ્યા છે, તો એના સાર્થક અંકો આપણે ધ્યાનમાં નહીં લેવાના, એને અનંત સાર્થક અંકો હોય એટલે એ ગણવાના નહીં. તો આપણે ગુણાકારના નિયમ પ્રમાણે આમાં આખી રકમમાં જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા ફાઇનલ આન્સરમાં રાખવાના. તો આમાં 4 સાર્થક અંકો છે રકમમાં, તો અહીંયા 4 સાર્થક અંક સુધી આને રાઉન્ડ ઓફ કરવું પડે. આમથી 4, આ બાજુથી નહીં, તો આ બાજુથી 4 રાખવાના છે. તો આ 99254 હટાવવા પડે. તો 4 હટાવવો હોય તો 5થી નાનો છે, હટાવી દો. 5 હટાવવો હોય તો આગળ બેકી છે એટલે હટાવી દો, કશું ઉમેરવાનું નહીં. 2 હટાવવો છે, 5થી નાનો છે, હટાવી દો. 9 હટાવવો છે તો આગળ એક ઉમેરવું પડે, કારણ કે 5થી મોટો છે એટલે આ 30 થઈ જાય. પછી અહીંયા મીંડું હોય એ હટાવવું છે, એ 5થી નાની છે, હટાવી દો, એટલે અહીંયા થઈ ગયા 3. એટલે 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ એટલે જવાબ આવે 311.3 મીટર સ્ક્વેર. હવે કદ શોધીએ. સમઘનનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો L ગુણ્યા L ગુણ્યા L, L³ થાય. તો આ 7.203 નો ક્યુબ આવે. કરી દઈએ ક્યુબ આપણે, સ્ક્વેર નહીં, ક્યુબ. હા, તો કેલ્ક્યુલેટરથી ક્યુબ કરી દઈએ એનો, આટલો આવ્યો. હવે આમાં પણ કેટલા સાર્થક અંક રાખવાના? તો રકમમાં ટોટલ કેટલા છે? 4. તો ફાઇનલ આન્સરમાં પણ આ બાજુથી 4 રાખવાના. તો આ 14754 હટાવવા પડે. 4 5થી નાનો, ડેશ. 5 આગળ એકી સંખ્યા છે, 1 ઉમેર દો એટલે આ 8 થઈ જાય. પછી એ 8ને હટાવો છે, 5થી મોટું છે, તો આ
5 થાય, એ 5ને હટાવો છે તો આગળ એકી સંખ્યા છે એટલે આ 2 થાય, અને 2 5થી નાની છે એટલે ડીશ. એટલે 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ એટલે આ 373.7 મીટર ક્યુબ જવાબ. સિમ્પલ જ છે ને, ફિઝિક્સ બહુ સહેલો વિષય છે. એક નાનકડી દાખલી, 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે, એટલે એનું કદ છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધો. તો આપણને દળ આપ્યું છે એમ કહીએ 5.74 ગ્રામ, કદ આપ્યું છે 1.2 સેન્ટીમીટર ક્યુબ, ઘનતા આપણે શોધવાની છે. તો મિત્રો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, રો ઇક્વલ ટુ એમ બાય વી. એમની કિંમત 5.74 અને વીની કિંમત 1.2. કેલ્ક્યુલેટરથી ગણતરી કરો એટલે આવડો મોટો જવાબ આવ્યો. હવે આપણે ગુણાકારનો નિયમ ને ભાગાકારનો નિયમ કરેલો. આખી રકમમાં જેટલા લઘુત્તમ સાર્થક અંક હોય એ ફાઇનલ આન્સરમાં રાખવાના. તો આમાં 3 સાર્થક અંક છે ને આમાં 2. તો આપણે ફાઇનલ આન્સરને 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. એટલે આ 4 તો ખરા જ, પછી પોઈન્ટ, પછી એક અંક હજુ જોઈએ બીજો. તો આ 8 3 3 3 3 હટાવવા પડે. તો આ 3 5થી નાની હટાવી દેવાની, આ હટાવી દેવાની, આ હટાવી દેવાનું, હટાવી દેવાનું, હટાવી દેવાનું. 8 છે એ 5થી મોટી સંખ્યા છે એટલે આગળ 1 ઉમેરવું પડે, એટલે આ 7નો 8 થઈ જાય. એટલે આને 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ તો જવાબ મળ્યો 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આ ઘનતા થઈ ગઈ. ઓકે, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને મજા કરો. ઓકે, that's it.